કેમ છો બધા? તમારું આ પોડકાસ્ટ કોફી એન્ડ કેમ છો વિથ રસિક કાકામાં સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ એટલે કે યજમાન રસિક કાકા. સો યુ માઇટ બી વન્ડરિંગ કે ભાઈ આ પોડકાસ્ટ છે શેના માટે, રાઈટ? તો આપણે આ પોડકાસ્ટમાં ગુજરાતી ભાષા સંસ્કૃતિ વિશે વાતો કરીશું અને ચિંતા ના કરતા આપણે ગુજલીશ રાખીશું, એટલે થોડું ગુજરાતી થોડું ઇંગ્લિશ, સો યુ ગાઈઝ કેન ફોલો ઇઝીલી અને તમે સમજી શકો. આપણે ગુજરાતી ભાષા સાથેના જે સંઘર્ષ હોય, જે સ્ટ્રગલ્સ જે આપણે જોયા ટિકટોક પર, જેમાં હું વિડીયો પોસ્ટ કરતો હોઉં છું, એના વિશે વાતો કરીશું. થોડું આપણા સમાજના, થોડા કુટુંબના, મિત્રજનોના કે જુદા જુદા જે આપણા વિવિધ વિષયો છે એના વિશે આપણે વાતો કરીશું. એટલે કમ અલોંગ, મજા આવશે અને વિલ ચિલ. હવે આ સાપ્તાહિક પોડકાસ્ટ રહેશે, એટલે કે વીકલી પોડકાસ્ટ. એટલે તમારો જે મનપસંદ પોડકાસ્ટ પ્લેટફોર્મ હોય, જેમ કે સ્પોટીફાય કે એપલ પોડકાસ્ટ કે પછી યુટ્યુબ, કારણ કે યુટ્યુબ પર તમને વિડીયો ફોર્મેટ પણ મળશે, તો એમાં પણ તમે કમ અલોંગ, ફોલો અને વી વિલ હેવ ફન. હવે આપણે આજના એપિસોડની શરૂઆત કરીએ એ પહેલાં હું ટિકટોક પરના તમારા જે અદ્ભુત, અનબિલિવેબલ સમર્થન એટલે કે સપોર્ટ જે મળ્યો છે એના માટે માય હાર્ટલી થેન્ક યુ. રિયલી અપ્રિશિએટ ઇટ. એઝ ઓફ રાઇટ નાઉ વી આર 12,000 પીપલ, એટલે કે 12,000 લોકો છીએ, અને તમે જે પ્રેમ અને સમર્થન બતાવ્યું છે એના I mean, I just cannot explain. I'm just lost of word. Like the support that you have given me, જે સન્માન તમે મને આપ્યું છે એ હું ખરેખર વ્યક્ત જ નથી કરી શકતો. સો આઈ રિયલી અપ્રિશિએટ ઇટ. થેન્ક યુ સો મચ. સો સૌથી કોમન ક્વેશ્ચન જે મને પૂછવામાં આવે છે, હંમેશા લોકો ટિકટોક પર પૂછતા હોય છે કે ભાઈ હાઉ ડીડ યુ કમ અપ વિથ ધ નેમ રસિક કાકા, અથવા આ કેરેક્ટર કે આ જે તમે પર્સોના ક્રિએટ કર્યો છે એ તમે કેવી રીતે બનાવ્યો છે. તો એની વાત કરીએ આપણે, કારણ કે એ સૌથી વધારે લોકો પૂછતા હોય છે. અને મેં બધાને એક વચન આપ્યું હતું, પ્રોમિસ કર્યું હતું કે આપણો પહેલો એપિસોડ પોડકાસ્ટનો હશે, દેટ્સ ગોના બી અબાઉટ હાઉ આઈ ક્રિએટેડ રસિક કાકા કેરેક્ટર. લેટ્સ ટેક અ જર્ની ડાઉન ધ મેમરી લેન. 10 વર્ષ પહેલાની એક વાત છે. ના એવું નથી, જસ્ટ મજાક કરું છું. પણ 2018માં મેં આ કેરેક્ટર બનાવ્યું હતું, રસિક કાકા. અને હાઉ ડીડ આઈ કમ અપ વિથ ધ નેમ? સો એ વખતે એક ટ્રેન્ડ ચાલતો હતો કે લોકો બોલિવૂડ મૂવીઝને લઈને અને એની ઉપર રિએક્ટ કરતા હતા, રાઈટ? એટલે કે they'll ટેક ધ ટ્રેલર, એ ટ્રેલર તમને બતાવે, એ લગભગ 2 કે 2.5 મિનિટનું ટ્રેલર જનરલી હોય છે. એના પછી એ લોકો એની ઉપર એમના વિચારો એક્સપ્રેસ કરે, રાઈટ? કે ભાઈ મને કેવું લાગે છે મૂવી, એકદમ સરસ લાગે છે કે પછી ખરાબ લાગે છે, કે હું એક્સાઇટેડ છું, લાઈક whatever they feel, they just express and they put it out. મને એવું થયું કે ભાઈ ચાલો આપણે ગુજરાતી ભાષાને રિપ્રેઝેન્ટ કરીએ. સો આ મેં કેરેક્ટર, ગુજરાતી કેરેક્ટર બનાવ્યું. એટલે મારા મગજમાં એવો આઈડિયા આવ્યો કે ભાઈ ચલો આપણે એક ગુજરાતી કેરેક્ટર બનાવીએ, અને જેમાં હું ગુજરાતીમાં તમને મારું રિએક્ટ કરીને કહીશ કે ભાઈ કેવું લાગ્યું મને મૂવી, કે શું છે શું નહીં. અને પછી એમાં મને એક બીજો આઈડિયા એવો આવ્યો કે ભાઈ આપણે જેમ પેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જે હતું, એમાં જે આપણું બોલિવૂડ સ્ટાઇલ હિન્દી જે ગુજરાતીઓ બોલે છે કે હમકો હે ના વો મૂવી દેખ કે બહોત મજા આયા હો. સો that kind of a thing popped in my mind. I'm like, okay, chalo, let's try that. Maybe that would be fun for people to watch and it'll be entertaining. And anyways, if people wants to go and see the movie, they will do it. એટલે એ પ્રમાણે મેં નક્કી કર્યું કે ભાઈ ચલો એ રીતે કર્યું. હવે નામ કેવી રીતે કરું, રાઈટ? સો રિએક્ટ વોઝ ધ કી. તમે જોશો કે જેટલા પણ લોકો રિવ્યૂ કરતા હોય છે એ લોકોનું બધાનું એક રિએક્ટ નામ રાખેલું છે એ લોકોએ. સો દે ઓલવેઝ હેવ દેટ રિએક્ટ વર્ડ. એટલે મેં કીધું કે ભાઈ આ રિએક્ટ જોડે રાયમ શું થશે એમ. એટલે ઘણા બધા નામ વિચાર્યા, પણ રસિક કાકા રિએક્ટ, ઇટ જસ્ટ કેમ ઇન ટુ માય માઇન્ડ. અને મારા એક ફ્રેન્ડ છે, મિત્ર છે, અર્પિત ગાંધી કરીને, મેં એને પણ મોકલાવ્યું કે ભાઈ હું આવું નામ રાખું કે રસિક કાકા રિએક્ટ, તો એ કેવું રહેશે? અને હી ઇઝ લાઈક, ઓ દેટ્સ પરફેક્ટ, ખરેખર મસ્ત લાગશે. મેં તમારા કાકીને પણ પૂછ્યું કે ભાઈ રસિક કાકા રિએક્ટ એ કેવું લાગશે, રાઈટ? અને શી ફેલ્ટ ધ સેમ વે, લાઈક કે હા, ઇટ જસ્ટ રાઇમ્સ, ઇટ્સ સો ઇઝી ટુ રિમેમ્બર કે રસિક કાકા રિએક્ટ એમ. સો સમથિંગ દેટ્સ ઇઝી ટુ રિમેમ્બર ઓન યુટ્યુબ. અને મેં ચાલુ પણ કર્યું. મેં લગભગ આઈ બિલીવ મેં 3 જેવા વિડીયો બનાવ્યા હતા, 3 કે 4 વિડીયો બનાવ્યા હતા, અને મજા પણ આવતી હતી. પણ પછી મને અંદરથી એવું થયું કે યાર
હું આપણા જ ગુજરાતી લેંગ્વેજની મજાક કેમ કરું છું? આપણા ગુજરાતીઓનું રિપ્રેઝન્ટેશન જે થાય છે, એનીવેઝ ઇટ્સ લિટલ બીટ નેગેટિવ કે ભાઈ એ લોકોને હિન્દી નથી આવડતું, એ લોકોને ઇંગ્લિશ નથી આવડતું, ખાલી બસ બધામાં ગુજરાતી જ ઘુસાડે છે. એટલે પછી આઈ જસ્ટ કાઇન્ડ ઓફ સ્ટેપ બેક ફ્રોમ ઇટ કે ભાઈ ના, આઈ એમ જસ્ટ નોટ ફીલિંગ વેલ, આઈ એમ નોટ ગેટિંગ દેટ એકદમ ગુડ, આપણે કહીએ ને કે એકદમ આમ અંદરથી ખુશી મળે કે ભાઈ નાના હું કંઈક સારું કરી રહ્યો છું. એટલે પછી મેં જવા દીધું અને નામ અને અકાઉન્ટ સ્ટીલ સ્ટેડ ધેર, એટલે રસિક કાકા રિએક્ટ ઓલવેઝ સ્ટેડ ધેર. એટલે તમે જોશો કે યુટ્યુબમાં અકાઉન્ટનું નામ રસિક કાકા રિએક્ટ છે, ઇન્સ્ટાગ્રામમાં જોશો તો એમાં પણ રસિક કાકા રિએક્ટ છે. પછી ટિકટોકના પ્લેટફોર્મ પર હું આવ્યો અને એ જ વખતે અમે લોકો મૂવ થયા, એટલે કે કોવિડ ચાલતું હતું અને કોવિડ વખતે અમે અમારા જૂના ઘરેથી નવા ઘરે અમે મૂવ થયા. અમે લોકોએ નવું ઘર લીધું. એટલે જ્યારે અમે નવા ઘરમાં આવ્યા ત્યારે બધા બોક્સીસ ઓપન કરતા હતા, ત્યારે મારી ડોટર, મારી દીકરીએ આ મારું વીક જોયું, એટલે કે ડેડી તમે રસિક કાકા કેમ નથી કરતા? અને આમ લાઈક યુ નો વોટ, શી ઇઝ એક્સાઇટેડ, એને ગમે છે અને એના લીધે એને કદાચ ગુજરાતી ગમશે પણ ખરું, રાઈટ? એટલે મેં કહું કે ચાલ આપણે કરીએ. એટલે હું પહેરી અને એની જોડે મજાક કરતો અને ગુજરાતીમાં વાતો કરતો, અને દેટ કાઇન્ડ ઓફ ગેવ હર an encouragement to speak in Gujarati. That gave her an encouragement કે ભાઈ let's talk in Gujarati. એટલે થોડી એક્સાઇટ થાય, વર્ડ સ્પીક કરતી થઈ. સેમ વિથ માય સન, મારા દીકરાને પણ એવું જ થયું કે ભાઈ આ કેરેક્ટર તો ફની છે, એટલે ચલો આપણે પણ વાત કરીએ. એટલે એ રીતે મારા બંને છોકરાઓ જોડે મેં વાત કરવાનું ચાલુ કર્યું અને આઈ થિંક દેટ્સ વેન ઇટ ફેલ્ટ વેરી સેટિસ્ફાઈંગ, લાઈક એકદમ દિલમાં આપણને કહીએ ને કે ભાઈ હા આહા થઈ એમ કે હા યાર આ મજા આવે એવું છે, મજાક કરીએ છીએ પણ સામે લોકો શીખે છે. સો દેટ્સ વેન આઈ જમ્પ્ડ ઓન ટિકટોક અને મેં અકાઉન્ટ ક્રિએટ કર્યું અને લકીલી મને રસિક કાકા જ મળી ગયું, બીકોઝ દેર વોઝ નો બડી વિથ ધ નેમ ઓફ દેટ અકાઉન્ટ. એટલે મેં રિઝર્વ કરી દીધું અને પછી મેં કીધું કે લેટ મી સી, જેમ મારા છોકરાઓને તકલીફ પડે છે ગુજરાતી બોલતા, અગેન એ લોકો નાના છે એટલે હજુ તો શીખે છે, પણ મને થયું કે દેર આર અધર કિડ્સ, ઘણા બધા છોકરાઓ બહાર છે, છોકરીઓ કે જેમને ગુજરાતી ભાષા શીખવી હોય છે પણ એ લોકોને સંકોચ થતો હોય. જેમ હું અમેરિકા આવ્યો અને મારી મજાક ઉડાવવામાં આવતી હતી કે ભાઈ તમારું ઇંગ્લિશ ફની છે, અને આપણા જ લોકો મજાક ઉડાવતા હતા, એટલે જે એબીસીડીઓ બધા હતા એ જ લોકો મારું અપમાન કરતા હતા, ઇન્સલ્ટ કરતા હતા. પણ અગેન આઈ ગ્રો અપ ઇન ડિફરન્ટ જનરેશન, એટલે અપમાન ને ઇન્સલ્ટ એન્ડ મજાક વી ટેક ઇટ ડિફરન્ટલી. એટલે આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ અને આઈ કોન્સ્ટન્ટલી ઇમ્પ્રુવડ ઓન માય ઇંગ્લિશ. સેમ વે મેં કીધું કે હાઉ અબાઉટ ધીસ, કે આપણે વિડીયોઝ લઈએ કે જ્યાં લોકોને તકલીફ પડે છે ગુજરાતી, થોડીક મજાક કરીએ, સો દેટ ગિવ્સ યુ એન્ટરટેનમેન્ટ, અને પછી એને સમજાવીએ અથવા શીખવાડીએ, દેટ ગિવ્સ યુ એજ્યુકેશન, કે ભાઈ આને કેવી રીતે કહેવાય. સો તમે લગભગ જોતા હશો કે મારા જેટલા પણ વિડીયો પહેલેથી શરૂ કર્યા છે ત્યારથી હું થોડી મજાક કરું છું, પણ એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો they always get to know how to say that word or sentence properly, કે ભાઈ આ વાક્યને કેવી રીતે બોલવું જોઈએ અથવા આ શબ્દનો ઉચ્ચાર કેવી રીતે કરવો જોઈએ. અગેન દરેક ભાષાની જેમ દરેક લોકેશન વાઇઝ, એટલે કે જે તમે કયા ગામના છો એ પ્રમાણે તમારી બોલી બદલાય. જેમ આપણે ગુજરાતી ભાષામાં કહેવત છે કે 12 ગામે બોલી બદલાય, એટલે તમારા વે ઓફ સ્પીકિંગ ચેન્જીસ, કે ભાઈ તમે અમદાવાદથી મહેસાણા જાઓ તો મહેસાણા ગુજરાતી ઇઝ ડિફરન્ટ, તમે સુરત જાઓ તો સુરતી ઇઝ ડિફરન્ટ, તમે કાઠિયાવાડમાં જાઓ તો એ જુદું છે, તમે રાજસ્થાન સાઈડ લાઈક બોર્ડર અગાડી જતા હો, વાપીને એ સાઈડ, તો ત્યાં જુદું હોય. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એ જુદું જુદું છે, પણ અગેન ટુ એન્ટરટેન ઓલવેઝ ટેક દેટ ઇન માય આઈડિયા કે ભાઈ ઓકે, આપણે સાદા ગુજરાતીમાં જે બુક્સમાં ભણાવવામાં આવે છે એ આ રીતનું પ્રોનાઉન્સિએશન અથવા આ ઉચ્ચાર હોય છે. સો એ રીતે મેં એને ચાલુ કર્યું અને ફ્રોમ ધ ફર્સ્ટ વિડીયો ઇટ જસ્ટ ટુક ઓફ. આઈ થિંક people like me who migrated or who came to United States with proper Gujarati, and I think એ લોકો રિલેટ જલ્દી કરી શક્યા, કારણ કે એ લોકોએ પણ આ જ સ્ટ્રગલ, આ જ પ્રોબ્લેમ જે મેં ફેસ કર્યા હતા જ્યારે એ લોકો આવ્યા, હું આવ્યો ત્યારે અને એ લોકો આવ્યા ત્યારે, જે ઇંગ્લિશ ભાષામાં લોકો એમની મજાક ઉડાવતા હતા પણ કોઈ શીખવાડતું નહોતું. એટલે મેં કીધું કે ભાઈ આપણે એક કામ કરીએ, આપણે મજાક કરીશું પણ સામે શીખવાડીશું, એટલે એનાથી શું કે લોકોને મજા આવે, ઇટ બિકમ્સ એન્ટરટેનિંગ. એજ્યુકેશન વેન ઇટ્સ ફન, ઇટ્સ ઓલવેઝ અટ્રેક્ટિવ. કોઈ વસ્તુમાં મજા અથવા મજા અને મજાક ના હોય તો આપણને એટલી બધી ના ગમે. હવે હું એકદમ સિરિયસ થઈને તમને શીખવાડતો હોત કે ભાઈ ક એટલે કમળનો ક, ખ ખજૂરનો ખ, તો તમને કોઈને ઇન્ટરેસ્ટ ના પડે, કોઈને ગમત નહીં.
આજે આપણે આટલા લોકો ભેગા થયા છે, જે કમ્યુનિટી ટિકટોક પર બનાવી છે 12,000 લોકોની, એ થઈ જ ના હોત. એટલે ઘણા લોકો આવે છે કે ભાઈ તમને કોઈ તમારી ઇંગ્લિશ ભાષાની મજાક ઉડાવે, તો ભાઈ મજાક ઉડાય ને, મને કોઈ વાંધો નથી. મને ખબર છે કે ભાઈ મારું ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ, જે અમેરિકન બોર્ન કિડ્સ હોય એના ઇક્વિવેલન્ટ નથી જ થવાનું. ઇટ ડઝન્ટ મેટર હાઉ મચ આઈ ટ્રાય. યસ, આઈ કેન કીપ ઓન ઇમ્પ્રુવિંગ એવરી સિંગલ ડે, કે ભાઈ હું રોજ પ્રયત્ન કરીશ તો એટલું જ હું શીખીશ. પણ એ 100% 1-to-1 મેચ નહીં થાય. અમુક શબ્દો, અમુક ઉચ્ચારો, અમુક વાક્યમાં મને તકલીફ થવાની અને રહેવાની જ છે, રાઈટ? સેમ થિંગ આઈ એમ ટ્રાઈંગ કે ભાઈ એ લોકોને ગુજરાતીમાં ના થાય, કે ભાઈ હું પહેલેથી જ એમને ફાઉન્ડેશન સરસ કરી આપું તો આઈ થિંક એમને પણ સારું પડે, કે એમને પણ બોલવાની મજા આવે. અને ઓનેસ્ટલી જે લોકો અહીંયા અમેરિકામાં અથવા યુકેમાં ઓર જ્યાંથી પણ તમે સાંભળતા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, એનીવેર આઉટ ઓફ ઇન્ડિયા, તમારે ગુજરાતી લખવા અને વાંચવાની એટલી બધી જરૂર નહીં પડે, પણ બોલવાની જરૂર પડશે. કારણ કે તમારા બા છે, કે તમારા માસી છે, કે તમારા એનીબડી હુ ઇઝ ઓલ્ડર, એલ્ડર ઇન યોર ફેમિલી, એ લોકો જોડે તમારે વાત કરવી હોય તો they have limitations in English and you have limitations in Gujarati. આઈ એમ ટ્રાઈંગ, મારો પ્રયત્ન એ જ છે કે એ જે ગેપ છે એને આપણે ક્લોઝ કરીએ અથવા બ્રિજ કરીએ. બરાબર છે? કે ભાઈ જેનાથી તમારું ગુજરાતી થોડું વધારે સારું થાય અને તમે તમારા મા બાપ, તમારા બા દાદા, નાના નાની, કે માસા માસી, કે કાકા કાકી, અથવા તમારા કઝિન્સ ઇન્ડિયામાં જેમની જોડે તમે વાત કરી શકો, તમે ઇઝીલી કોન્ફિડન્ટલી ગુજરાતી બોલી શકો. હા, ઉચ્ચારમાં જેમ મેં કીધું કે ભાઈ ઇંગ્લિશ ભાષા હું બોલી શકું, પણ મારા ઉચ્ચારમાં મને ઓલવેઝ લિમિટેશન્સ રહેશે થોડી. એ જ રીતે તમારે પણ એવી રીતે જ વિચારવાનું કે ભાઈ હું જેટલી પ્રયત્ન કરીશ, જેટલી પ્રેક્ટિસ કરીશ, મારા ઉચ્ચાર એટલા સારા થતા જશે. અને આપણે કોઈ નોબલ પ્રાઇઝ નથી વિન કરવાનું કે ભાઈ ઓ તમારો ઉચ્ચાર બરાબર જ છે. પણ ધ હોલ પોઈન્ટ બિહાઇન્ડ ધીસ ઓલ અકાઉન્ટ, માય ટિકટોક અકાઉન્ટ ઓર માય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અબાઉટ રસિક કાકા, ઇઝ કે ભાઈ ચાલો આપણે કંઈક પોઝિટિવ કરીએ. Let's take something negative, make fun or make it funny, and then convert that into very, very positive. એટલે એ આપણો પ્રયત્ન છે, એ મારો પ્રયત્ન છે કે ભાઈ મારે એ રીતે કરવું છે. સો that was the whole theory behind ક્રિએટિંગ ધીસ કેરેક્ટર. અને જ્યારે ટિકટોકમાં મેં પહેલો વિડીયો, મને હજુ યાદ છે, આઈ બિલીવ એક છોકરાનો વિડીયો મેં બનાવ્યો હતો કે જેને કીધું હતું કે ગ્રીનને મને ગુજરાતીમાં કહેતા નથી આવડતું, અને મેં કીધું કે ભાઈ એને લીલો કલર કહેવાય અથવા લીલો રંગ કહેવાય. અને એ વિડીયોનું રિસ્પોન્સ બહુ સરસ આવ્યું. પછી શું થયું કે લોકો મને ટેગ કરવા માંડ્યા. જે લોકોએ મારા વિડીયો જોયા એ લોકો ફટાફટ મને બીજા બધા કન્ટેન્ટ ક્રિએટર્સ, જે લોકો ગુજરાતીમાં આઉટફિટ ઓફ ધ ડે કરે અથવા ગેટ રેડી વિથ મી ઇન ગુજરાતી, જેમાં બિચારાઓને આઈ ફેલ બેડ કે ભાઈ એ લોકો ખાલી એક કે બે શબ્દ જ બોલી શકે છે, આખું વાક્ય બનાવી જ નથી શકતા ગુજરાતીમાં. સો આઈ કાઇન્ડ ઓફ વોઝ એબલ ટુ રિલેટ ટુ ધેમ, રાઈટ? કે ભાઈ જ્યારે હું અમેરિકા આવ્યો હતો, it was a struggle for me. It was very difficult for me to structure the sentence in a way that American people understand. So there was a struggle for me, and I'm like, you know what? Let me help. And I'm like, I have to make it interesting. So હું લઉં, હું એનું રિએક્ટ કરું. અગેન રસિક કાકા રિએક્ટ, જે નામ આપણે કર્યું હતું, સો દેટ ફાઉન્ડેશન, ધ કોન્સેપ્ટ ઇઝ સ્ટીલ ધેર, કે ભાઈ હું રિએક્ટ કરીશ અને દેન યુ વિલ એજ્યુકેટ. સો બીજો એક વિડીયો હતો જેમાં આઈ બિલીવ લંડનની કોઈ છોકરી હતી કે જેને ગુજરાતી બોલવામાં છની જગ્યાએ ચે બોલતી હતી. એટલે મેં એને એ સમજાવ્યું કે ભાઈ ચ નહીં, છ. નો, the sound of both the letter is very similar. અક્ષર બંને બહુ જ નજીકના છે, પણ એને ઉચ્ચાર એનો જુદો થાય. ચ અને છ ઇઝ ડિફરન્ટ. એ જ રીતે ર અને અળમાં મેં જોયું છે કે ઘણા બધાને તકલીફ પડે છે. સો અગેન સેમ થિંગ, બીકોઝ અમેરિકન ઇંગ્લિશ તમે શીખો છો, એમાં જે ઉચ્ચાર આવે, એમાં જે સાઉન્ડ આવે, એ નોટ નેસેસરીલી ગુજરાતી ભાષામાં છે, પણ તમે પ્રયત્ન કરશો તો આવડી જશે. અને તમે એ જ વસ્તુ ઇન્ડિયામાં પણ જોશો કે ગુજરાતમાં પણ તમે જશો કે ભાઈ સુરત કે એ સાઈડના લોકો, એ લોકો અળ બોલી જ નથી શકતા અથવા બોલતા જ નથી. એ લોકો ર જ બોલે. આપણે કેળા કહીએ તો એ લોકો કહેશે કેરા, રાઈટ? સો દેટ્સ જસ્ટ હાઉ ધ કલ્ચર ઇઝ બિલ્ડ ધેર, રાઈટ? પણ અલ્ટિમેટલી ધ રાઇટ વર્ડ ઇઝ કેળા. સો એ જ રીતે જો આપણે અત્યારે છોકરાઓને શીખવાડીએ કે ભાઈ ઇટ્સ નોટ કેરા, ઇટ્સ કેળા, વન્સ દે નો ઇટ, દે પ્રેક્ટિસ ઇટ, દે વિલ સ્પીક ઇટ પ્રોપરલી. નહીતર શું થાય કે જે વસ્તુ તમારા મા બાપે એક્સપિરિયન્સ કરી છે, અથવા તમારા એની રિલેટિવ હુ કેમ ફ્રોમ ઇન્ડિયા, રાઈટ, જે લોકોને સ્ટ્રગલ કરવું પડ્યું હતું અને હજુ પણ કરે છે બિચારા,
જ્યારે લોકો એમની મજાક ઉડાવે છે અને કિડ્સ પણ મજાક ઉડાવતા હોય છે એમના પેરેન્ટ્સની કે આવી રીતે ના બોલાય. પણ દેન ટેલ ધેમ કે ભાઈ કેવી રીતે બોલાય. એમને એક્સપ્લેન કરો, સમજાવો. શિક્ષણ જે આપણે કહીએ છીએ ને કે એજ્યુકેશન ઇઝ નેવર એન્ડિંગ. એ ગમે તે વસ્તુ તમે પકડો, કોઈ પણ વસ્તુ, જીવન તમારું જે છે એમાં તમારે યુ હેવ ટુ બી ધ સ્ટુડન્ટ ઓફ ધ લાઈફ. એટલે તમારા જીવનના એક વિદ્યાર્થી રહેવું જ પડે. જ્યારે હું અત્યારે મારા છોકરાઓ પાસેથી શીખું છું કે ભાઈ અમુક શબ્દોનો ઉચ્ચાર એ લોકો કેવી રીતે કરે, એટલે દે હેલ્પ મી. એટલે એ લોકો ઘણીવાર હશે કે હો આવી રીતે ના બોલાય. માય રિએક્શન ઇઝ ઇન્સ્ટન્ટલી, તો કેવી રીતે બોલાય તું મને બતાવ. જ્યારે તમે એ કાઉન્ટર આપો ને, જ્યારે તમે એ રીતે રિસ્પોન્સ આપો, એનો જવાબ આપો કે ભાઈ હા ઓકે બરાબર છે, ચાલ હું જે બોલું છું એ ખોટું છે, ઇટ સાઉન્ડ્સ ફની, ખરેખર હસવું આવે એવું છે, પણ સાચી રીતે કઈ છે. લાઈક હાઉ ડુ આઈ સે દેટ right way or a proper way, or how do I pronounce that properly? I think when we do that, સામેવાળાને એક સ્ટેજ મળે છે કે જેમાં એ ફીલ થાય કે ભાઈ યુ નો વોટ, નાવ આઈ હેવ અ રિસ્પોન્સિબિલિટી ટુ ટીચ ધેમ. અને જો એ માણસ ના શીખવાડે, રાઈટ, તમને એ વસ્તુ નથી શીખવાડતા કે ભાઈ ના ના એવું એવું કંઈ નથી, મારે નથી શીખવાડવું, એવું ના હોય, જાતે શીખી લે, તો દેન દેટ્સ અ રોંગ પર્સન. તો એ માણસનું તમારે પછી મગજમાં લેવાનું નહીં કે ભાઈ હા ભાઈ મજાક કરે છે પણ સામે આપણને મદદ પણ નથી કરતો. તો મજાક અને મદદ એ બે જોડે જાય છે. કોઈ માણસ પડી ગયું હોય, તમને હસવું આવે કે કેવી રીતે પડી ગયો પહેલા, પણ તમે ધીરે રહીને એને ઉચકો કે ભાઈ વાગ્યું નથી ને, ધેટ્સ ધ વેલ્યુ દેટ યુ આર એડિંગ, રાઈટ. એટલે એ જ રીતે રસિક કાકાનો જે આ કેરેક્ટર છે, જે અકાઉન્ટ છે, એમાં મેઇન વસ્તુ આપણે એ જ રાખી છે કે ભાઈ આઈ વોન્ટ એડ વેલ્યુ. યા તમને ભૂલ થાય, મારથી એ ભૂલ થાય, તમારાથી એ ભૂલ થાય, પણ હેઝ ટુ બી એ ગીવ ઓર ટેક. ખાલી તમારે પોઈન્ટ ફિંગર કરીને જતા રહેવું છે કે ભાઈ આંગળી ચીધી અને કીધું કે ભાઈ હા 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 તું તો કેવું બોલે છે, ખરાબ બોલે છે, આવું ના બોલાય, અને તમે જતા રહો, તો દેન યુ હેવ નો રાઇટ ટુ મેક અ ફન એટ ઇટ. તમે એને સમજાવો, શીખવાડો, મેક્સ અ બિગ ડિફરન્સ. સો that was the whole concept. That was the foundation of this character. કે ભાઈ આઈ સો કે ભાઈ મેં જોયું કે આટલા બધા છોકરાઓને તકલીફ પડે છે બોલતા, એમને ઇસ્યુ થાય છે, તો હાઉ કેન વી કરેક્ટ દેટ. અને એ જ રીતે મેં નક્કી કર્યું કે ભાઈ ચલો હવે આપણે આ ચાલુ કર્યું છે અને રિસ્પોન્સ સારો છે, તો ધીરે ધીરે હવે હું તમને શબ્દો શીખવાડું. અને એ સિરીઝ જે મેં ચાલુ કરી છે, હમણાંથી મેં નથી મૂક્યા વિડીયો એના, પણ આઈ વિલ સ્ટાર્ટ પોસ્ટિંગ ઓન દેટ વન. એનો પણ રિસ્પોન્સ એટલો જ સરસ લોકોએ પોઝિટિવલી લીધો કે ભાઈ વાહ, મને ખબર જ નહીં કે ભાઈ હાઈના એટલે ઝરખ કહેવાય ગુજરાતીમાં. લાઈક ઘણા લોકોને નથી ખબર. અને ઘણા શબ્દો એવા છે કે જે ડે ટુ ડે લાઈફમાં આપણે લઈ લઈએ છીએ, જેમ કે કોફીને આપણે કોફી જ કહીએ છીએ, પણ ખરેખર એનું ગુજરાતી વર્ણન થાય બુંદ દાણાની ભૂક્કીનો ઉકાળો, રાઈટ. કેમ કે કોફી બીન્સ જે આપણે કહીએ બુંદ દાણા કહેવાય. ભૂક્કો એટલે એને ગ્રાઇન્ડ કરીએ ત્યારે એને ભૂક્કો થયો, અને એને ઉકાળો, લાઈક કોફી ગરમ હોય એટલે એના ઉકાળામાંથી જે પાણી નીકળે એ કોફી થાય, પણ આપણે સીધું કોફી જ કહીએ છીએ. સો દેર આર સો મેની વર્ડ્સ લાઈક દેટ જે ગુજરાતી ભાષામાં આપણે લઈ લીધા છે અને વી યુઝ ઇટ ડે ટુ ડે. જેમ કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ઇવનિંગ. ઘણા લોકોને ખબર હોય છે પણ ભૂલી જાય છે કે ભાઈ સુપ્રભાત ઇઝ ગુડ મોર્નિંગ. તો તમે એને કેવી રીતે કહી શકો, લાઈક ભૂલી જવાય. પણ જ્યારે કોઈ તમને યાદ કરાવે કે હા 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 એને સુપ્રભાત કહેવાય, બરાબર છે, કે ભાઈ ઇવનિંગ ડિનરને શું કહેવાય, એટલે આપણે એમ જ કહીએ ચાલો ડિનર કરવા આવો. કોઈ એવું નથી કહેતું કે ભાઈ સંધ્યાકાળનું ભોજન કરવા આવો, બરાબર છે. સો દેર આર સો મેની વર્ડ્સ વિચ આર ઇનકોર્પોરેટેડ ઇન અવર ડે ટુ ડે લાઈફ. આપણા રોજબરોજ જીવનમાં એ લોકોએ લઈ લીધા છે અને દેટ્સ ફાઇન. ઇવન આપણા એલ્ડર્સ એટલે કે આપણા દાદા દાદી છે કે આપણા કાકા કાકી, માસા માસી જે લોકો છે, એ પણ આ જ શબ્દો વાપરે છે. ઇવન તો એ લોકોને ઇંગ્લિશ ભાષા એટલી નથી આવડતી, બરાબર છે. ચોકલેટ છે કે કોફી છે કે આ ટાઈપના જે શબ્દો છે, આ રીતના જે શબ્દો છે, એનો ઉપયોગ રોજના રોજ થાય જ છે. ઇન્ડિયામાં પણ થાય છે, ગુજરાતમાં બધે થાય છે, અહીંયા પણ થાય છે. સો ધોઝ કાઇન્ડ ઓફ વર્ડ્સ યુ ડોન્ટ હાવ ટુ વરી અબાઉટ. કારણ કે કોઈ એવું લખવાનું નથી કે ભાઈ આજે સવારે હું ઉઠીને ગાડી હાંકી અને હું સ્ટારબક્સ પર બુંદ દાણાની ભૂક્કીનો ઉકાળો પીવા ગયો. પણ વેન યુ સે ઇટ, ઇટ્સ ફન. It is good to explain them કે there is a word for Gujarati. It's not most commonly used. It's not, vastly used in day-to-day life. But that's fine. So, એ ટાઈપના વિડીયો જે બનાવ્યા, પીપલ વેર લાફિંગ. અને હજુ મને યાદ છે મેં જ્યારે આ કોફીવાળો વિડીયો બનાવ્યો તો બધા લાઈક મને પણ નથી ખબર કે આને બુંદ દાણાની ભૂક્કીનો ઉકાળો કહેવાય. લાઈક મારા ઘરમાં
બધા મારા મિત્ર આવતા હતા, એ બધા કે લાગ તું ક્યાંથી આ બધું શીખીને આવે છે, અને આમ લાઈક it just pops back. I had to search for it, but it popped back. Yeah, these are the words, these are the sentences. આપણે સાયન્સ સબ્જેક્ટ, રાઈટ? લાઈક ઇન્ડિયામાં પણ બધા સાયન્સ 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 જ કરે છે, પણ ઇટ્સ વિજ્ઞાન, કે ભાઈ વિજ્ઞાન છે, રાઈટ? મેથ તો ગણિત. એટલે થાય શું કે ભાઈ, તારા મેથમાં કેટલા માર્ક્સ આવ્યા, રાઈટ? એટલે એ ઓટોમેટિકલી તમારે મેથ જ આવી જાય. ઘણા લોકો ગણિત બોલતા હોય છે, ભાઈ તારું ગણિતમાં તારે કેટલા નંબર આવ્યા, એ પણ ચાલે છે. સો જેમ કે નંબર મેં કીધો, એટલે એ રીતના બધા શબ્દો ડે ટુ ડેમાં ખાસા વાપરવામાં આવે છે કે જે ઇટ્સ એક્સેપ્ટેબલ, ઇટ્સ ઓકે, પણ એટ ધ સેમ ટાઈમ હવે કેવું થઈ ગયું છે કે ભાઈ હવે ફેશન થવા માંડી છે કે ભાઈ ગુજરાતી તો બોલવાનું જ નહીં, રાઈટ? અને આમ પ્રિટી શ્યોર જો તમે પેરેન્ટ છો અને સાંભળો છો આ, તો તમે એમાં પણ તમારા ઘરમાં પણ આ વસ્તુ તમે સ્ટ્રગલ કરી હશે કે છોકરાઓ રિજેક્ટ કરી દે છે કે ભાઈ નથી શીખવું અમારે, એમ, બિકોઝ દે ડોન્ટ સી ધ વેલ્યુ. હવે આપણે ઘણીવાર, મારી ડોટર છે એ સામેથી કહે છે કે ભાઈ મને આ ગુજરાતીમાં કહો, બિકોઝ આપણે બહાર ગયા હોઈએ અને કઈ વિશે વાત કરવી હોય અને દેર આર લોટ ઓફ પીપલ અરાઉન્ડ યુ, યુ વોન્ટ ટોક ટુ યોર ઓન લેંગ્વેજ. ઇટ ઓલ્સો હેલ્પ્સ કે ભાઈ તમે શાંતિથી પૂછી શકો સર્ટન વસ્તુ તમારે પૂછવી હોય તો એ વસ્તુ તમને હેલ્પ કરે છે. સો એના પ્રમાણે આપણે જોઈએ તો આપણે શીખવું જોઈએ કે ભાઈ there is a reason to learn ગુજરાતી, there is a reason to learn your parents mother tongue. એક તો આપણે કલ્ચર, જે આપણું ગુજરાતી સમાજ સંસ્કૃતિ જે છે એને તમે ઇન્ટેક્ટ રાખો છો, નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરી શકો છો. હવે તમે એક વસ્તુ વિચારો કે આજે તમને ગુજરાતી બોલતા તકલીફ પડતી હોય અને તમે લિમિટેડ શીખો, તમારા મા બાપ ગુજરી ગયા, હવે તમે જ છો અને તમારા છોકરા છે, આર દે રિયલી ગોના લર્ન ગુજરાતી? એટલે થાય શું, 1 કે 2 કે 3 જનરેશન પછી એ લેંગ્વેજ જતી રહે. એ આખા દુનિયામાં બધા જ એક્સપિરિયન્સ કરે છે, એ હિન્દી હોય કે ગુજરાતી હોય. ચલો હિન્દી તો એ વાંધો નથી કે ભાઈ બોલિવૂડ ઇઝ પિકિંગ અપ ઓન અ ગ્લોબલ લેવલ, રાઈટ? કે ભાઈ દુનિયાના ખૂણે ખૂણે હવે લોકો હિન્દી મૂવી જુએ છે, સાઉથ ઇન્ડિયન મૂવી જુએ છે, બિકોઝ સબટાઇટલ્સ છે. સો લેંગ્વેજ ઇઝ સ્ટીલ ધેર. ગુજરાતી મૂવી પણ થોડા પ્રગતિ કરે છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે આપણે કહીએ છીએ એ પણ પ્રગતિ કરે છે, ઘણા સારા મૂવી આવે છે, ઘણા બધા સારા કેરેક્ટર્સ અને એક્ટર્સ બધા છે. પણ તકલીફ એ છે કે ભાઈ આપણે અત્યારે નહીં શીખીએ અને આપણા છોકરાઓને પ્રોપરલી નહીં શીખવાડીએ તો આ લેંગ્વેજ વિધિન 2 to 3 જનરેશન ઇટ વિલ ડાય ડાઉન. એટલે એ એક વસ્તુના લીધે મારો પ્રયત્ન એ છે કે ભાઈ આ પોડકાસ્ટ છે કે ભાઈ ટિકટોક છે કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ, જો આ વસ્તુ અવેલેબલ હશે ને તો લોકો શીખવાનું થોડોક ઇન્ટરેસ્ટ રહેશે, એમને થોડોક મન થશે કે ભાઈ ચલો હું શીખું આ, અથવા મારા છોકરાઓને પણ શીખવાડું. એન્ડ આઈ થિંક જો તમે સાંભળતા હો તો મારી રિક્વેસ્ટ એ જ છે કે ભાઈ એન્કરેજ ધેમ. એવું હોય તો એમને શબ્દથી શીખવાડો. યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ઓલ ધ વે ટુ બેસિક્સ કે ભાઈ કક્કો બારાખડીથી આપણે શીખવાડીએ, પણ ઇફ દે લર્ન, આઈ થિંક ઇટ વિલ હેલ્પ અ લોટ. અને આપણો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે ભાઈ આપણે ગયા પછી આપણે કંઈક લેગેસી મૂકીને જઈએ, અને સ્પેશિયલી જો આપણે ગુજરાતી ભાષા શીખવાડીને જઈએ છોકરાઓને, તો દેટ વિલ બી ધ બેસ્ટ થિંગ વી કેન ડુ. કે ભાઈ એ લોકો વાતો કરશે કે ભાઈ મારા ફાધર અથવા મારા દાદા મને શીખવાડતા હતા, એના લીધે મને ગમ્યું. અને મને ઘણા લોકોના મેસેજ આવેલા છે કે બિકોઝ એમના બા અને દાદા ગુજરી ગયા, એમના પછી એમને ગુજરાતી શીખવા મળ્યું જ નથી, કારણ કે મા બાપ બિઝી છે, એ લોકો સખત વ્યસ્ત છે જોબમાં, અને કામ કરે અથવા ધંધો હોય તો એમાં એ લોકો વ્યસ્ત થઈ જાય છે. સાંજ પડે આવીને ના એમની પાસે સમય રહ્યો છે, ના છોકરાઓ પાસે સમય રહ્યો છે, કારણ કે એમને એટલું જ સ્કૂલમાં ભણવાનું હોય છે, એમને એટલું જ ઘરકામ હોય છે. એટલે એ જે એક રિલેશન હતું કે જ્યારે હું મારા બા દાદા જોડે બેસું તો હું ગુજરાતી શીખતો હતો, કારણ કે એ લોકો ઇંગ્લિશ નહોતા બોલી શકતા. એ જ્યારે તમે મિસ કરો ને ત્યારે તમને આ લેંગ્વેજની વેલ્યુ ખબર પડે. અને મને ઘણા લોકોના, એટલે કે આઈ કે નોટ સે કે અનબિલિવેબલ અમાઉન્ટ ઓફ રિસ્પોન્સ, અનબિલિવેબલ અમાઉન્ટ ઓફ પીપલ ડીએમિંગ મી સેઇંગ કે ભાઈ મારા બા દાદાના લીધે મને આટલું આવડે છે, અથવા મારા બા દાદા નથી તો એના લીધે હવે મને બોલવા નથી મળતું, અથવા મને શીખવા નથી મળતું. ઘણા લોકો ફૂલ ક્રેડિટ આપણે કહીએ ને કે ભાઈ બધું સન્માન આપે છે એમના દાદાને, બાને અથવા નાના નાનીને, ગ્રાન્ડ પેરેન્ટ્સને બેઝિકલી, કે એમના લીધે મને શીખવા મળે છે, એમના લીધે હું બોલી શકું છું કે નથી બોલી શકતી, કે મને એ જ શીખવાડતા હતા. સો એ વસ્તુ આપણે સમજવી જોઈએ કે ઇટ ઇઝ હાર્ડ. આપણું જીવન ઘણું વ્યસ્ત છે,
આપણને આપણા શરીરની જ ટેક કેર કરવા નથી મળતી. પણ છોકરાઓ જોડે જો તમે દિવસમાં 10-15 મિનિટ થોડો સમય એમની જોડે તમે વિતાવો કે ભાઈ જેમાં તમે ખાલી ગુજરાતી જ બોલો. એમને કહેવાનું કે તને જે આવડે, જેટલું આવડે એટલું બોલ. જેમાં જે જગ્યાએ અથવા જે શબ્દમાં અથવા જે વાક્યમાં તને તકલીફ પડશે, હું શીખવાડીશ. I think that will make a big difference. Make it as a fun activity, right? It doesn't have to be study કે ભાઈ લખો, કક્કો લખો, કે આ કરો, તે કરો. Just a simple conversation at the end of the day. I think that will make a big difference, big impact. કે ભાઈ હા, if I do this is gonna help the kids also. અને તમે માનશો નહીં પણ એ એક્ટિવિટી એ જે તમે કરશો ને સાંજ પડે, એના લીધે તમારું બોન્ડિંગ એટલે તમારો જે આપણે કે ભાઈ તમારા છોકરાઓ જોડે તમારો બોન્ડિંગ, તમારો પ્રેમ, તમારો વિશ્વાસ એ સખત વધશે. એમને પણ થશે કે આજે મારા પેરેન્ટ્સ ખાસો સમય મારી જોડે કાઢે છે. તે અને અગેન મેમરીઝ, તમે જેટલી મેમરી બનાવશો એટલી ઓછી છે. આપણે આજે તો મારા છોકરા તો હજુ પણ નાના છે, પણ ઘણી વાર પેલા આપણે ફોનમાં કે ગમે તેમાં આવે ને કે ભાઈ 5 years બેક, અને તમે એ જુઓ તમને એકદમ યુ ગો ઇન ટુ દેટ ઝોન કે વાવ મેન, છોકરાઓ કેટલા જલ્દી મોટા થઈ ગયા, કેટલી સરસ મેમરી હતી, આ કેવી મજા આવતી હતી. ધ સેમ થિંગ્સ ગોના હેપન વેન યુ ડુ ધીસ ઇવનિંગ એક્ટિવિટી. કે ભાઈ સાંજ પડે તમે જે આ એક કસરત કરો છો કે ભાઈ ચલો ગુજરાતીમાં બોલવાનું જ છે, આપણે એ પ્રેક્ટિસ કરવાની જ છે તમારે. દેટ વિલ કમ અ લોંગ વે. નોટ ઓનલી એ લોકો ઇમ્પ્રૂવ કરશે, પણ એટ ધ સેમ ટાઈમ તમને એ લોકો જોડે એક મેમરી એટલે કે કહેવાય ને કે ભાઈ આપણે વેન યુ લુક બેક યુલ બી લાઈક યુ નો વોટ, આઈ એમ સો ગ્લેડ આઈ ડીડ દેટ. મને ખરેખર ગમ્યું કે ભાઈ આપણે આ કર્યું. એ વસ્તુનો ખાસો ફેર પડશે. એટલે all the parents who are listening or watching on YouTube, try your best to do that. એના લીધે તમને ખાસો ફેર પડશે. ખરેખર ગમશે કે ભાઈ ચલો આ વસ્તુ મેં મારા છોકરાઓ જોડે કરી, અને it will be a good memory down the line. So બેઝિકલી આ મારો એક ફાઉન્ડેશન હતું કે ભાઈ જ્યારે આ કેરેક્ટર મેં ક્રિએટ કર્યું રસિક કાકાનું, તો મારે ખરેખર મેક શ્યોર કરવું હતું કે ભાઈ આઈ લીવ ઇન પોઝિટિવ ઇમ્પેક્ટ. કે ભાઈ એક સારી વસ્તુ છોડીને જવું કે ભાઈ ચલો છોકરાઓને શીખવા મળશે, અથવા એક આપણે કહેવાય ને કે ભાઈ લેગેસી આમ લિવિંગ, કે ભાઈ ચલો ગુજરાતી સમાજમાં લોકો યાદ રાખશે. અને જે પણ આપણે આ કમ્યુનિટી બનાવી છે ટિકટોક પર, કે જેમાં બધા છોકરાઓ આવીને વાતો કરે છે મારી જોડે, અને ઘણી વાર તો ડેટિંગના પણ ક્વેશ્ચનો પૂછતા હોય છે, અને ફીલ ફ્રી ટુ ડુ દેટ. આઈ એમ ઓપન ટુ ઓલ ધ ક્વેશ્ચન્સ. મારા જીવન પ્રમાણે જે મને અનુભવો મળ્યા છે એ પ્રમાણે મને કોઈ જ વાંધો નથી. આઈ વિલ બી શેરિંગ વિથ યુ ગાઈઝ ઓલ ધોઝ થિંગ્સ. એટલે તમને બધાને મજા આવશે, અને એ બાને આપણને વાતો કરવા મળશે. અને અગેન, I don't see as a followers, I just see as a friends, maybe younger friends. પણ મારો મેઇન પ્રયત્ન એ જ છે કે ભાઈ આ એક કમ્યુનિટી આપણે બનાવી છે જેમાં ઘણા બધા એકબીજાના મિત્ર હોય છે, બધા ભેગા થઈએ છીએ. સો લેટ્સ કીપ પોઝિટિવિટી ગોઈંગ. આપણે લેટ્સ એન્કરેજ ઓલ અવર ફ્રેન્ડ્સ. અને ઇન્ટરેસ્ટિંગ ઇનફ કે ભાઈ યુકેથી પણ છે ઘણા બધા જે લોકો ઇન્ડિયન જ નથી. દે આર નોન ઇન્ડિયન પીપલ હુ આર મેરિડ ઇન ટુ ઇન્ડિયન ફેમિલી. અમેરિકામાં પણ છે ઘણા લોકોના એમના હસબન્ડ ઓર એમના વાઈફ, કે એમના પતિ પત્ની બીજા ધર્મ, બીજા દેશના છે. તો એ લોકો જ્યારે મારા વિડીયો જુએ છે તો એ લોકોને પણ ગમે છે કે ભાઈ આ રીતે કહેવામાં આવે છે. તમે જોયું હશે કે કોરિયન છોકરો છે જેની વાઈફ આઈ થિંક ગુજરાતી છે. સો એને પણ ચાલુ કર્યું છે કે ભાઈ હું ગુજરાતી કેવી રીતે બોલું છું, રાઈટ. અને ઇટ બીકમ્સ સો ઇન્ટરેસ્ટિંગ, ઇટ બીકમ્સ વેરી એટ્રેક્ટિવ ફોર અસ કે ભાઈ વાવ, જુઓ કોરિયન છે અને એને ગુજરાતી આવડે છે એમ. અને એ જ રીતે ખાસ્સા લોકો અમેરિકાથી અથવા યુકેથી છે કે જેમના હસબન્ડ અથવા વાઈફ વ્હાઇટ છે, કે આફ્રિકન અમેરિકન ડિસેન્ટના છે, કે એશિયન છે. તો એ બધાને પણ એ જ થાય છે કે ભાઈ વાવ, મને ગુજરાતી શીખવા મળે છે, સો લેટ મી ડુ ઇટ. અને હમણાં ગઈકાલે જ નહીં પણ આગલા લાઈવમાં અમે લોકો જ્યારે હતા ટિકટોક પર, ત્યારે જ કોઈએ મને કીધું હતું કે મારા હસબન્ડ તમારા વિડીયો જોઈને પછી મને પૂછે છે કે ઇઝ ધીસ રાઈટ ઓર રોંગ એમ. સો દેટ ઓલ્સો મેડ મી વેરી હેપી કે ભાઈ ચલો ખુશ થવાય આપણને કે ભાઈ લોકો આપણું જુએ છે, શીખે છે. સો ધ હોલ પર્પઝ બિહાઇન્ડ ધીસ હોલ કેરેક્ટર, ધ નેમ, ધ પર્સોના ઇઝ ટુ હેવ દેટ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન એવરીવન. કે ભાઈ બધા શીખે, સમજે આપણી ભાષા, એને કન્ટિન્યુ રાખે બોલવાની. અને ઇટ્સ જસ્ટ ફન. લાઈક મજા આવે આવી વસ્તુ તમે કરો એટલે તમને મજા મસ્તી કરવાની આવે, ગમે આપણને આવી રીતે વાતો કરવાની. એટલે અને બીજો મેઇન રીઝન એ પણ છે
કે જ્યારે મારા વિડીયો મારા છોકરાઓ જુએ છે તો એ લોકોને પણ ખાસું હસવું આવે છે, એ લોકો પણ મજાક કરે છે, એ લોકો શીખે છે, રાઈટ? એટલે when they see how other people are mispronouncing it, right, કે ભાઈ મારે કાવું છે, રાઈટ, એ રીતે બોલે, અને when I correct them કે ભાઈ મારે ખાવું છે, સો મારા છોકરા જ્યારે જુએ છે ત્યારે એ લોકો પણ કહે છે કે આ કેવું ફની બોલે છે, મારે કાવું છે, એવી રીતે તો ના બોલાય, ધીસ ઇઝ હાઉ યુ સે ઇટ. સો બીકોઝ ઓફ ધેટ એ લોકો પણ શીખે છે. સો દેટ વોઝ લાઈક મોર ઓફ અ પર્સનલ નોટ કે ભાઈ મારા પ્રયત્નથી મારા છોકરાઓ પણ શીખે છે, મારા વિડીયો જોઈને એ લોકોને મજા આવે છે, અને એ લોકો જ આઈને સામેથી પૂછે છે કે ભાઈ ઓકે આને શું કહેવાય, આને કેવી રીતે બોલાય, આ કેવી રીતે કહેવાનું ગુજરાતીમાં. અને જ્યારે મારી વાઈફ અને છોકરાઓ બહાર જતા હોય ઘણીવાર અને એમને કંઈક લેવું હોય પણ આજુબાજુ બહુ લોકો હોય અને એમને પેલું થોડો સંકોચ થતો હોય કે ભાઈ હું બધાની વચ્ચે ક્યાં માગું, તો ધેન ધી આસ્ક ઇન ગુજરાતી, એટલે દે કેન કમ્ફર્ટેબલી ડિસ્કસ અબાઉટ ધેટ. એટલે એ પણ એક ફાયદો છે કે ભાઈ જ્યારે તમે તમારી પોતાની ભાષામાં બોલો છો તો નોટ નેસેસરી તમે બીજાની વાત કરો છો, પણ તમારે જે કંઈક પ્રાઇવેટ વાત કરવી હોય કે ભાઈ જે ગુપ્ત વાત તમારે રાખવી છે, જે બધાને ના ખબર પડે, તો એના લીધે પણ તમને નોઈંગ ગુજરાતી વિલ હેલ્પ. અગેન ડઝ અ મેટર વિચ લેંગ્વેજ, તમારી મધર ટંગ જે પણ હોય તમે એમાં બોલો તો તમને એમ જ થાય કે ભાઈ ચલો ગુડ, આઈ વોઝ એબલ ટુ ડિસ્કસ અબાઉટ ઇટ. માનો કે કોઈ પાર્ટીમાં ગયા હોય અને છોકરાઓને સ્લીપ ઓવર કરવો છે કે એમને બહાર જઈને કશે રમવું છે, હવે તમારે ના પાડવી હોય અને તમે ઇંગ્લિશમાં ના પાડો તો બીજા 4 જણા એમ કહે છે નો ઇટ્સ ઓકે, સેન્ડ ધેમ બ્લા 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 વોટ એવર. હવે તમારે બીજે કશે જવાનું હોય કે કંઈ પણ કારણથી તમારે એમને ના પાડવી છે, પણ જો તમે ગુજરાતીમાં કહી શકો અને છોકરાઓ સમજી શકે અને એ લોકો પણ ગુજરાતીમાં બોલી શકે તો યુ કેન હેવ અ ગુડ ડિસ્કશન રાઈટ ધેર અને યુ કેન રિઝોલ્વ. બરાબર છે? એટલે આ બધા ફાયદા ઘણા છે અને એના લીધે આઈ થિંક ગુજરાતી ભાષા શીખવાડવી એ મહત્વની છે. એટલે એ બે વસ્તુ જો આપણે ધ્યાનમાં રાખીએ તો એના લીધે આઈ પર્સનલી થિંક કે ધીસ અકાઉન્ટ અને ધીસ કમ્યુનિટી દેટ વી હેવ ક્રિએટેડ, આજે 12,000 છે, કાલે 1,20,000 થશે, હોપફુલી 1.2 મિલિયન થશે. સો આપણે બધા ભેગા થઈને એક મસ્તી કરીએ, મજાક કરીએ, વાતો કરીએ, એન્ડ આઈ થિંક દેટ વુડ બી ધ બેસ્ટ વે ટુ કાઇન્ડ ઓફ have this platform utilized in a proper way. કે ભાઈ ચલો ટિકટોક છે, યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ છે કે વોટ એવર ઇટ ઇઝ, બહાર મળવું હોય તો બહાર પણ મળાશે. અને જો પોસિબલ હશે તો ફ્યુચરમાં આપણે એવું હશે કે જ્યાં મીટઅપ્સ કરીશું, રાઈટ, કે ભાઈ ચલો ગુજરાતી ગ્રુપ્સ બધા થશે, એટલાન્ટામાં થશે કે ન્યુયોર્કમાં થશે કે ન્યૂ જર્સીમાં થશે કે શિકાગોમાં થશે. જો મારા પ્લેટફોર્મના લીધે તમે બધા ભેગા થઈ અને મળી શકતા હો અને એક ગુજરાતી ગ્રુપ ક્રિએટ કરી શકતા હો અને વાતો કરી શકતા હો ગુજરાતીમાં, તો દેર ઇઝ નથિંગ બેટર દેન દેટ. દેટ વુડ મેક મી સુપર હેપી કે ભાઈ ચલો આઈ પાસ ઓન ટુ ધ નેક્સ્ટ જનરેશન અને એ લોકો ભેગા થઈને આ બધું કરે છે. સો અગેન lot of things we can do, all we have to do is just support each other. અને તમે લોકો મને ટેગ કરતા રહો આવી રીતે બધા વિડીયોમાં અને હું એમને કરેક્ટ કરતો રહું અને આપણે બધા જ શીખીએ. ઘણીવાર મને પણ શીખવા મળે કે યાર આને શું કહેવાય, ઘણીવાર હું ભૂલી ગયો કે અરે આને શું કહેતા હતા આપણે ગુજરાતીમાં, એમ. એટલે મારે વિચારીને શોધવું પડે અને માનશો નહીં પણ બિકોઝ ઓફ ધીસ હવે હું ગુજરાત સમાચાર .com પર જઈને પણ વાંચવાનું ચાલુ કર્યું, નહીં તો વર્ષોથી મેં વાંચ્યું નથી. ઘણી બધી ગુજરાતી મૂવીઝ મેં નથી જોઈ, એ મેં જોવાની ચાલુ કરી, કારણ કે એકવાર તમને પેલો ચસ્કો ચડે ને, એમ કહેવાય ને કે ભાઈ યુ ગાર ઇન ટુ દેટ ઝોન, એટલે એ ચસ્કો ચડ્યો, હવે ગુજરાતીનો ચસ્કો ચડ્યો કે ભાઈ ના, હવે તો ગુજરાતી આપણી આટલી સરસ ભાષા છે, ભૂલવી ના જોઈએ. એટલે ગમે તે થાય મારે ભૂલવી નથી આ ભાષા. એટલે હવે એના લીધે ખાસું એ પણ ચાલે છે મારે. એટલે સેમ થિંગ આઈ હોપ હેપન્સ ટુ યુ ગાઈઝ. અને અગેન તમારે કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ તમારે દુવિધા હોય કે તમારે કોઈ વસ્તુ શીખવી હોય, તમારે કંઈ શીખવું છે કે તમારે કંઈ શીખવાડવું છે, આઈ એમ ઓલ ફોર ઇટ. તમે અહીંયા યુટ્યુબમાં જો તમે જોતા હો તો કોમેન્ટ્સ લખી શકો, ઇન્સ્ટાગ્રામ કે ટિકટોકમાં તમે મને પર્સનલ મેસેજ કરી શકો. આઈ એમ ઓપન ટુ ઓલ ધ ડિસ્કશન્સ બિકોઝ ઇટ્સ ફન. મીટિંગ પીપલ ઇઝ ફન, ક્રિએટિંગ અ કમ્યુનિટી ઇઝ ફન. એટલે આપણું આ જે સંગઠન ભેગું થયું છે, હવે આપણે એને મોટું કરીએ, વધારીએ, આગળ વધીએ, ખરેખર મજા આવશે. અને હોપફુલી તમને આ એપિસોડ ગમ્યો હશે. હવે બીજા નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું કે ભાઈ ગુજરાતી જે ઇન્ડિયામાં આપણું ગુજરાતી સમાજ છે અને જે અમેરિકામાં ગુજરાતી સમાજ છે એનો ફેર શું છે, રાઈટ? સો આપણો નેક્સ્ટ એપિસોડ વિલ ટોક અબાઉટ Indian society versus American society and what were the biggest
ડિફરન્સીસ લાઈક વાય મોસ્ટ ઓફ ધ પીપલ સે કે ભાઈ હા ઇન્ડિયા ફરવા જવાનું ગમે પણ ત્યાં રહેવાનું નથી ગમતું એમ. તો એની વાત કરીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ તમે લોકો આવ્યા, મને બહુ ગમ્યું. અગેન ફરીથી એકવાર કહું છું કે જે લોકોએ ટિકટોક પર સપોર્ટ કર્યો છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. 12,000 તો થઈ ગયા છીએ, હવે ધીરે ધીરે 15,000 20,000 લાખ પણ કરી દઈશું. સો અગેન એઝ આઈ સેડ અર્લિયર કે ભાઈ આઈ કેન નોટ એક્સપ્રેસ કે ઇટ મેક્સ મી સો હેપી કે જે તમે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે ગુજરાતી ભાષા શીખવાનો. અને સ્પેશિયલી જ્યારે હું આ રેસ્ટોરન્ટ્સને બધાના રિવ્યૂ કરું છું ગુજરાતીમાં, તમને બધાને ખૂબ ગમે છે. સો હું એ ચાલુ રાખીશ અને તમારો સાથ છે એટલે મને કોઈ ચિંતા નથી. તો અગેન જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો પ્લીઝ રેટ ધીસ પોડકાસ્ટ ઓન એપલ પોડકાસ્ટ, ઓન સ્પોટીફાઈડ, મેક શ્યોર યુ ફોલો. અને યુટ્યુબમાં પણ યુ કેન સબસ્ક્રાઈબ, યુ કેન પોસ્ટ કોમેન્ટ્સ, થમ્સઅપ આપી દેજો એટલે હોપફુલી બીજા ગુજરાતી લોકો પણ જોઈ શકે. અને આપણે પછી મળીએ નેક્સ્ટ એપિસોડમાં, બરાબર છે? ચાલો, આવજો.